ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય ત્રીજો. નારદને થયેલો મોહ. ઋષય ઊચુઃ સુત સુત મહાભાગ વ્યાસ શિષ્ય નમસ્તુતે અદ્ભુતેયમ કથા તાત વર્ણિતા કૃપયા હિ નઃ. ઋષિઓ બોલા, હે સુત, હે મહાભાગ્યશાળી સુત, હે વ્યાસના શિષ્ય, તમને નમસ્કાર હો. હે તાત, અમારા પરની કૃપાથી તમે આ અદ્ભુત કથા વર્ણવી છે. હે તાત, નારદ મુનિ ગયા તે પછી વિષ્ણુ ભગવાને શું કર્યું હતું અને નારદ પણ ક્યાં ગયા હતા તે અમને કહેવા આપ યોગ્ય છો. વ્યાસ બોલ્યા એ પ્રમાણે તેમનું વચન સાંભળી પુરાણ જાણનારોમાં ઉત્તમ તે વિદ્વાન સુત જાત જાતની સૃષ્ટિને કરનારા શિવનું સ્મરણ કરી તેમને કહેવા લાગ્યા. સુત બોલ્યા, એ નારદ મુનિ પોતાની ઈચ્છા પ્રમાણે ગયા ત્યારે માયામાં કુશળ શ્રી વિષ્ણુ ભગવાને શિવની ઈચ્છાથી તરત જ માયા રચી. તેમણે મુનિના માર્ગમાં જ એક મોટું નગર રચ્યું. એ 100 યોજન વિસ્તારવાળું, આશ્ચર્યકારક, અતિશય સુંદર, સ્વર્ગલોકથી પણ અધિક આનંદકારી, અનેક પ્રકારની વસ્તુઓથી શોભિતું, સ્ત્રીઓ પુરુષોના વિહારવાળો અને ચારે વર્ણથી વ્યાપ્ત હોય શ્રેષ્ઠ હતું. ત્યાં શીલનિધિ નામનો રાજા હતો. તે ઐશ્વર્યથી યુક્ત હતો. પોતાની કન્યાનો સ્વયંવર કરવા તે તૈયારી કરતો હતો. તેથી મોટા ઉત્સવો રચતો હતો. તે કન્યાને વરવાની ઉત્કંઠાવાળા ચારે દિશાઓમાંથી આવેલા અનેક પ્રકારના પોશાકોથી સુશોભિત એવા રાજપુત્રોથી તે નગર યુક્ત હતું. એવું તે નગર જોઈ નારદ મોહ પામ્યા અને આશ્ચર્યથી યુક્ત તથા કામથી વ્યાપ્ત બની ત્યાંના રાજાના દરબારમાં તે ગયા. તે મુનિવરના આવેલા જોઈ શીલનિધિ રાજાએ તેમને ઉત્તમ રત્નોના સિંહાસન પર બેસાડી તેમનું પૂજન કર્યું. તે પછી રાજાએ પોતાની શ્રીમતી નામની ઉત્તમ કન્યા તેડાવીને તે નારદના ચરણમાં દંડવત પ્રણામ કરાવ્યા. તે કન્યાને જોઈ વિસ્મય પામેલા નારદ મુનિએ કહ્યું, હે રાજન, મહાભાગ્યશાળી આ દેવ કન્યા જેવી કન્યા કોણ છે? તેમનું એ વચન સાંભળી રાજા હાથ જોડી બોલ્યો, હે મુનિ, આ શ્રીમતી નામની મારી પુત્રી છે. એ લગ્ન કરવાના સમયને પ્રાપ્ત થઈ છે અને સર્વ લક્ષણવાળી તે યોગ્ય વરને શોધતી સ્વયંવર માટે આવી છે. હે મુનિ, આ કન્યાનું ભાગ્ય તથા સઘળું જન્મફળ તમે આદરથી કહો. તેમજ આ મારી કન્યા કેવો વર પ્રાપ્ત કરશે તે પણ કહો. એમ તે રાજાએ કહ્યું ત્યારે કામથી વિહવળ થઈ તે કન્યાને ઈચ્છતા મુનિવર નારદ રાજાને કહેવા લાગ્યા, હે રાજન, તારી આ કન્યા સર્વ લક્ષણોથી યુક્ત, મહાભાગ્યશાળી, લક્ષ્મી જેવી, ધન્ય અને ગુણોનું સ્થાન છે. માટે સર્વનો ઈશ્વર, કોઈથી ન જીતાય તેવો વીર, મહાદેવ જેવો સમર્થ અને કાયમ જીતનાર સર્વોત્તમ દેવ આનો અવશ્ય પતિ થશે. એમ રાજાને જણાવી ઈચ્છાનુસાર કરનારા મુનિ નારદ ગયા. પણ શિવની માયાથી અતિમોહ પામીને તે કામને અત્યંત વશ હતા. તેથી એ મુનિ મનમાં વિચારવા લાગ્યા કે આ કન્યાને હું કઈ રીતે મેળવું. સ્વયંવરમાં રાજાઓની વચ્ચે મને એકલાને તે કેવી રીતે વરે? દરેક સ્ત્રીને સૌંદર્ય બધી રીતે વહાલું હોય છે. તે જોઈને જ તે પ્રસન્ન થશે અને મને પોતાને વશ થશે, એમાં શંકા નથી. એમ વિચારી કામ વિહવળ તે મુનિવર નારદ વિષ્ણુના જેવું રૂપ સ્વીકારવા જલ્દી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં વિષ્ણુને નમસ્કાર કરી તેમણે આ વાક્ય કહ્યું, આપને મારું આખું વૃત્તાંત હું એકાંતમાં જણાવવા ધારું છું. પછી શિવની ઈચ્છા પ્રમાણે કાર્ય કરનારા વિષ્ણુ ભગવાને બહુ સારું એમ કહ્યું અને તે પ્રમાણે સાંભળવા તત્પર થઈ. તેમણે હવે તમે કહો એમ નારદને કહ્યું. ત્યારે મુનિ નારદ વિષ્ણુને કહેવા લાગ્યા. નારદ બોલ્યા, શીલનિધિ નામનો તમારો ભક્ત એક રાજા છે. તે ધર્મપરાયણ છે. તેની શ્રીમતી નામની વિશાળ નેત્રવાળી અને સુંદર રૂપવાળી કન્યા છે. તે જગતને મોહ પમાડનારી, પ્રખ્યાત અને ત્રણેય લોકમાં અતિશય સુંદર છે. તેને હું પરણવા ઈચ્છું છું. માટે હે પ્રભુ, હવે આપ વિલંબ ન કરો. તે રાજાએ એ કન્યાની ઈચ્છા પ્રમાણે સ્વયંવર આરંભ્યો છે અને ચારે દિશાઓમાંથી હજારો રાજપુત્રો ત્યાં આવ્યા છે. જો આપ મને પોતાનું રૂપ આપશો તો નક્કી હું તેને મેળવી શકીશ, કેમ કે આપના રૂપ વિના તે મારા કંઠમાં વરમાળા નહીં નાખે. હે નાથ, હું આપનો પ્રિય સેવક છું. તેથી પોતાનું સ્વરૂપ આપ મને આપો, જેથી રાજકન્યા તે શ્રીમતી મને વરે. સુત બોલ્યા, એ મુનિનું તે વચન સાંભળી વિષ્ણુ ભગવાન ખૂબ હસ્યા અને શંકરની માયાનો પ્રભાવ જાણી દયાપરાયણ થઈ ને તેને કહેવા લાગ્યા. વિષ્ણુ ભગવાન બોલ્યા, તમે તમારા ઈચ્છિત સ્થાને જાઓ. જેમ ઉત્તમ વૈદ્ય રોગીનું હિત કરે છે તેમ હું તમારું હિત કરીશ, કારણ કે તમે મને અત્યંત પ્રિય છો. એમ કહી વિષ્ણુ ભગવાને તે મુનિને વાંદરાનું મુખ
અને બાકીનું પોતાનું રૂપ આપ્યું અને એ રીતે તેમના પર કૃપા કરી પોતે અદૃશ્ય થઈ ગયા. એમ વિષ્ણુથી છૂટા પડેલા મુનિ નારદ પોતાને વિષ્ણુનું સ્વરૂપ પ્રાપ્ત થયું એમ જાણી હર્ષ પામ્યા અને પોતાના આત્માનું કૃતાર્થ માનવા લાગ્યા. પણ વિષ્ણુ ભગવાનનો પ્રયત્ન પોતે સમજી શક્યા નહીં. પછી મુનિઓમાં ઉત્તમ તે નારદ જ્યાં શીલનિધિ રાજપુત્રોથી વ્યાપ્ત સ્વયંવર કર્યો હતો ત્યાં જલ્દી જઈ પહોંચ્યા. એ શ્રેષ્ઠ બ્રાહ્મણો રાજપુત્રોથી વીંટાયેલી તે દિવ્ય સ્વયંવરની સભા જાણે ઇન્દ્રની બીજી સભા હોય તેમ અત્યંત શોભતી હતી. તે રાજસભામાં નારદ બેઠા અને ત્યાં બેસી પ્રીતિયુક્ત મનથી આમ વિચાર કરવા લાગ્યા. વિષ્ણુનું રૂપ ધારણ કરનાર મને જ કન્યા વર્ષે બીજાને વર્ષે નહીં એમ તે વિચારતા હતા. પણ તે મુનિઓ પોતાના મુખનું કદરૂપપણું જાણી શક્યા નહીં. ત્યાં બધા મનુષ્યો તો નારદને તેમના પહેલાના સ્વરૂપે દેખતા હતા. તેથી હે બ્રાહ્મણો, રાજપુત્રો વગેરે કોઈ પણ તેનો ભેદ સમજી શક્યા નહીં. પણ તે નારદનું રક્ષણ કરવા રુદ્રના 2 ગણો બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ગુપ્ત રહ્યા હતા. તેઓ બે જ કેવળ તે ભેદ જાણતા હતા. તેઓ બંને નારદ મુનિને મોહ પામેલા જાણી તેમની પાસે ગયા અને પરસ્પર વાત કરતા તેમની મસ્કરી કરવા લાગ્યા. જુઓ તો નારદનું રૂપ વિષ્ણુના જેવું મહા ઉત્તમ છે, પણ એનું મુખ તો વાંદરા જેવું બેડોળ અને ભયંકર છે. આ મુનિ કામથી મોહિત થઈ વ્યર્થ જ રાજકન્યાને ઈચ્છે છે એમ છળવાળું વચન કહી તેઓ બંને મસ્કરી કરવા લાગ્યા. પરંતુ કામથી વિહવળ બનેલા મુનિ નારદે તેમનું વચન સાંભળ્યું નહીં. તે તો મોહિત થઈ શ્રીમતીને મેળવા ઈચ્છતા તેની સામે જોઈ રહ્યા. એટલામાં તો સ્ત્રીઓથી વીંટાયેલી તે સુંદર વર્ણવાળી રાજકન્યા રાણીવાસમાંથી ત્યાં આવી. તે શુભ લક્ષણવાળી કન્યા સોનાની સુંદર માળા લઈને સ્વયંવર મંડપમાં ઊભી રહી. ત્યારે લક્ષ્મી જેવી શોભતી હતી. ઉત્તમ વ્રતવાળી તે રાજકન્યા માળા લઈને પોતાના મનને ગમતા વરને શોધતી આખી સભામાં ફરવા લાગી. વાંદરાના જેવા મુખવાળા અને વિષ્ણુ જેવા શરીરવાળા નારદ મુનિને તે જોઈ કન્યા ક્રોધ પામી અને તે તરફથી દ્રષ્ટિને વાળીને પ્રસન્ન ચિત્તે આગળ ચાલી. એ કન્યા પોતાના મનમાં ઈચ્છેલો પોતાને યોગ્ય વર તે સભામાં નહીં જોઈને ત્રાસ પામીને સભાની વચ્ચે ઊભી રહીને તેને કોઈને માળા પહેરાવી નહીં. એટલામાં રાજાનું સ્વરૂપ ધારણ કરી વિષ્ણુ ભગવાન ત્યાં આવ્યા. પણ તેમને બીજા કોઈ જોયા નહીં, કેવળ પેલી કન્યાએ જ તેમને જોયા. એ પછી પ્રસન્ન મુખ કમળવાળી એ સુંદર વર્ણવાળી તે કન્યાએ તેમને જોઈને તેમના કંઠમાં તે વરમાળા પહેરાવી. તે પછી રાજાના રૂપને ધારણ કરનારા પ્રભુ વિષ્ણુ તે કન્યાને લઈને તરત અદૃશ્ય થઈ પોતાના સ્થાને જતા રહ્યા. પછી બધા રાજકુમારો શ્રીમતી માટે નિરાશ થયા અને કામાતુર મુનિ નારદ તો અત્યંત વિહવળ બન્યા. તે વખતે બ્રાહ્મણનું રૂપ ધારણ કરનારા અને ઉત્તમ જ્ઞાની પેલા બંને રુદ્રગણો કામથી વ્યાકુળ તે નારદને તરત જ તે વેળા કહેવા લાગ્યા. રુદ્રના 2 ગણો બોલ્યા, હે નારદ મુનિ, તમે તો વ્યર્થ જ કામથી મોહિત થયા છો. તમે તે કન્યાને ઈચ્છતા હતા, પણ વાંદરા જેવા નિંદ્ય પોતાના મુખને તો જુઓ. સુત બોલ્યા. તે બંનેનું એવું વચન સાંભળી નારદ વિસ્મિત થયા અને શિવની માયાથી મોહિત થયેલા તેમણે આરસીમાં પોતાનું મુખ જોયું. પોતાના મોઢાને વાંદરાના જેવું જોઈ તરત જ મુનિ નારદ ગુસ્સે થયા અને તેને મોહિત જ રહીને તે બંને ગણોને ત્યાં શાપ આપ્યો. તમે બંને બ્રાહ્મણની મસ્કરી કરી છે, માટે તમે બંને બ્રાહ્મણના વીર્યથી જન્મેલા અને બ્રાહ્મણના જેવી આકૃતિવાળા રાક્ષસ થઈ જાઓ. એ પ્રમાણે પોતાને અપાયેલો શાપ સાંભળીને પણ જ્ઞાનીમાં અતિ ઉત્તમ તે બંને શિવગણો નારદ મુનિને મોહ પામેલા જાણી કંઈ બોલ્યા નહીં. પણ હે બ્રાહ્મણો, તે બંને ગણો ઉદાસીન થઈ પોતાના સ્થાને ગયા અને તે બધી શિવની જ ઈચ્છા છે એમ માનતા સદાકાળ શિવની સ્તુતિ કરવા લાગ્યા. સ્વસ્થાનમ જગમતુઃ વિપ્રા ઉદાસીનો શિવસ્તુતિમ ચક્રમૂર્તમન્યમાનો વૈ શિવેચ્છામ સફલામ સદા. ઇતિ શ્રી મહાપુરાણમાં વિદે રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સુશ્રીક વ્યાખ્યાનમાં નારદને થયેલો મોહ નામનો 3જો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.